નમસ્કાર મિત્રો, આજે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હવે ગુજરાતના તમામ જિલ્લામાં માવઠું ભૂકા બોલાવશે અને માવઠાથી ખેડૂતોને ભારે નુકસાન જવાનું છે। અત્યારે મિત્રો ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના અમુક દ્રશ્યો તમે જોઈ શકો છો। મિત્રો આજે રાત્રે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ આવશે। હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે। અત્યારે ગુજરાતથી થોડે દૂર દરિયામાં એક ભારે વરસાદી વાવાઝોડું સક્રિય થયું છે, જે પવન સાથે આગળ વધી રહ્યું છે અને આગામી 2 દિવસની અંદર આ વાવાઝોડું ગુજરાત સાથે ટકરાશે, જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે તોફાની પવન સાથે વરસાદ ભૂકા બોલાવશે। હાલ મિત્રો તમે ગુજરાતના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ જોઈ શકો છો અને આજે બપોરે પડેલા અમુક વરસાદના અને વાવાઝોડાના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો। મિત્રો લોકોને અત્યારે એક જ પ્રશ્ન થઈ રહ્યો છે કે આ માવઠું અને તોફાન કેટલા દિવસ સુધી રહેશે। તો તમને જણાવી દઉં કે હવામાન વિભાગે અને અંબાલાલ પટેલે આગામી 1 અઠવાડિયા સુધી વરસાદ જોવા મળશે તેવી આગાહી કરી છે। અત્યારે ગુજરાતમાં પવનની ઝડપ 80થી 90 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે, જે ખૂબ વધારે કહેવાય। અત્યારે મિત્રો ગુજરાત ઉપરથી એક ભારે મજબૂત વરસાદી સિસ્ટમ પસાર થઈ રહી છે, જેના કારણે અત્યારે અમુક વિસ્તારોમાં ભારે કરા સાથે તોફાની વરસાદ જોવા મળી રહ્યો છે। આ વરસાદી સિસ્ટમના કારણે આગામી 3 દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળી શકે છે। મિત્રો ત્યાર પછી વાત કરીએ તો આજે અંબાલાલ પટેલે વરસાદને લઈને અને વાવાઝોડાને લઈને એક મોટી આગાહી જાહેર કરી છે, તો તેના ઉપર એક નજર કરીએ તો મિત્રો ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ વાતાવરણમાં એક મોટો પલટો આવવાની શક્યતા જોવા મળી રહી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદ અને પશ્ચિમી વાવાઝોડાની આગાહી કરી છે, જેના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજથી 5 એપ્રિલ સુધી રાજ્યમાં પશ્ચિમી વાવાઝોડું સક્રિય થશે। આ સિસ્ટમની અસરને કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવશે। ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે। આ સિવાય ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં પણ કમોસમી વરસાદની પ્રબળ સંભાવના જોવા મળી રહી છે। મધ્ય ગુજરાતના પંચમહાલ અને વડોદરામાં પણ વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ જોવા મળી શકે છે। મિત્રો પવનની ગતિમાં વધારો અને ગરમીનો પારો ઊંચકાશે તેની પણ આગાહી કરી છે। તો તેના વિશે વાત કરીએ તો વરસાદની સાથે સાથે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પવનની ગતિમાં પણ વધારો જોવા મળશે। ધૂળની ડમરીઓ અને તેજ પવનને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ શકે છે। જોકે આ વરસાદી માહોલ બાદ ગરમીનો પ્રકોપ પણ વધવાનો છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ 16 એપ્રિલથી રાજ્યમાં ગરમીનું જોર વધશે અને તાપમાનનો પારો ઊંચકાશે, જેનાથી કાળઝાળ ગરમીનો અનુભવ થઈ શકે છે। મિત્રો ચિંતાની વાત એ છે કે માત્ર એપ્રિલ મહિનામાં જ નહીં પરંતુ મે મહિનામાં પણ ફરી એકવાર કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વધુમાં તેમણે જણાવ્યું છે કે 13મી મેથી 20મી મે સુધી દરિયાના સમુદ્રમાં ભારે મોજા ઉછળવાની અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનનું જોર વધવાની અંબાલાલ પટેલે ચેતવણી આપી છે। આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે અંબાલાલ પટેલે ચોમાસાને લઈને રાહતના સમાચાર પણ આપ્યા છે। ગંગા જમનાના મેદાનો અત્યારે વધુ તપી રહ્યા છે, જે કુદરતી સંકેત છે કે આ વર્ષે ચોમાસું ખૂબ જ સારું રહેશે। સમયસર અને પૂરતો વરસાદ થવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી છે। તો આભાર મિત્રો, આજે અંબાલાલ પટેલે જે મહત્વની હવામાન આગાહી કરી છે તેના વિશે પણ આપણે વાત કરી। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને વિડીયાને એક લાઇક તમારી કરવા માંગો છો તો વિડીયાને એક લાઇક કરી દેજો। તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયાને શેર કરી દેજો, જેથી તેમને પણ આજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચારો મળી શકે। મિત્રો વાવાઝોડું અને પવન અને વરસાદ હોય ત્યારે સાવચેતી રાખવી અને સરકારના જે સૂચન અને મિત્રો સરકાર દ્વારા જે સલાહ સૂચનો બહાર પાડવામાં આવે છે તેના ઉપર નજર રાખવી। તો દરરોજના તાજા સમાચાર અને નવી અપડેટની જાણકારી મેળવવા માટે પણ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો।